चलो अहींया स्थिति ऊर्जाનું इक्वेशन જોઈએ તો કોઈ પદાર્થ છે એ પૃથ્વીની સપાટી પરથી h ઊંચાઈથી નીચે આવે છે તો એ વખતે અહીંયા બેની એનર્જી શું કરવી પડે, સરખાવવી પડે. પહેલા પોઈન્ટ બીજા પોઈન્ટ પર. પહેલા પોઈન્ટની સ્થિતિ ઊર્જાનું કુલ ઊર્જાનું ઇક્વેશન k1 + u1 બરાબર કયું આવશે, k2 + u2. તો ઉપરના પોઈન્ટ પર સ્થિતિ કુલ એનર્જી કેટલી છે, ગતિ ઊર્જા 0 છે. બોટમ પોઈન્ટ પર કેટલી છે ભાઈ, ઉપરના પોઈન્ટ પર ગતિ ઊર્જા 0, તો સ્થિતિ ઊર્જા કેટલી આવશે, -G_M ડિવાઇડેડ બાય કેટલા, R + H. માઇનસ ભૂલાય નહીં, નહીતર જવાબ નહીં આવે. બરોબર. બીજી બાજુ K2 જુઓ તો અહીંયા આવશે ઝડપ V બનશે, તો કયું સૂત્ર ભાઈ, અને U કેટલા, -G_M ડિવાઇડેડ બાય સપાટી ઉપર આવી ગયું એટલે કેટલું આવ્યું, R આવશે. બસ આમાંથી સોલ્વ કરો, તમારે જે જોઈતું હોય મળી જશે. V જોઈતું હોય તો V મળશે, આગળનું કોઈ બીજું જોઈતું હોય તો બીજું પણ મળી શકે છે. આ કન્ડિશન ખ્યાલ હોવો જોઈએ. બરોબર. હવે એના પછી આગળ વાત કરું. ધારો કે કોઈ અહીંયા ઉલટું રિલેશન કહ્યું હોય તો બી સમજી શકો છો કે કોઈ પદાર્થને પૃથ્વીની સપાટીથી v વેગથી ફેંકીએ છીએ તો h ઊંચાઈ કાપે ત્યાં વેલોસિટી 0 થતી હોય. સમજાવ ઉલટું થયું. મેં પહેલા કહ્યું 0 વેલોસિટીથી નીચે ફેંક્યો છે, અહીંયા વેલોસિટી v છે અને ઉપર ફેંકીએ છીએ. કન્ડિશન સેમ, કોઈ ફરક નહીં હોય, રિલેશન બી સેમ આવશે. કયું આવે, E1 બરાબર E2. અહીંયા 1 પોઈન્ટ આ થયો, 2 પોઈન્ટ ઉપર થશે. E1 બરાબર કયું થાય, k1 + u1 બરાબર શું થઈ ગયું, k2 + u2. બોટમ પોઈન્ટ પર વેલોસિટી v હશે એટલે કયું સૂત્ર આવે, ½ mv², અને સપાટી ઉપર -G_M ડિવાઇડેડ બાય કેટલા આવે, R આવશે. આઉટસાઇડમાં જ્યારે સરફેસ ઉપર પહોંચી જશે h હાઈટ પર તો કયું ઇક્વેશન આવે, ગતિ ઊર્જા 0 અને સ્થિતિ ઊર્જા કેટલી, -G_M ડિવાઇડેડ બાય કેટલા, R + H. ઠીક છે, આનો યુઝ કરો, જવાબ મળશે એમાં. નેક્સ્ટ હવે આગળ વાત કરું છું કે અહીંયા મેં તમને ઓલરેડી ડિસ્કશન કરીને લઈ લીધું છે. કોઈ પણ પોઈન્ટ પર વેલોસિટી ફાઇન્ડ કરવી હોય કે ગમે તે ફાઇન્ડ કરવું હોય તો આનું સૂત્ર કયું આવશે, k1 E1 બરાબર k2 U2. તમે લોકો યુઝ કરી શકશો જરૂર પડે એ પ્રમાણે. હવે આવે છે નિષ્ક્રમણ ઊર્જા. નિષ્ક્રમણ ઊર્જાનો કેટલા મતલબ ખબર છે ભાઈ, પહેલા તો મને એમ કહેશો. પદાર્થને અનંત અંતરે મોકલવો હોય એના માટે જરૂરી ઊર્જા છે. સમજો પૃથ્વીની સપાટી ઉપર કોઈ પદાર્થ પડ્યો હોય તો એની પાસે, અથવા એક સમજો અહીંયા આપણી પાસે કોઈ પદાર્થ છે, અહીંયા v વેલોસિટીથી ગતિ કરે છે, સપાટી ઉપર જ v વેલોસિટીથી કોઈ ડ્રાઈવ કરે છે. હવે એનું મારે અનંત અંતરે લઈ જવું હોય કેટલી એનર્જીની જરૂર પડે, કેટલી એનર્જીની જરૂર પડે, હા? અરે ભાઈ અહીંયા પૂછ્યું નિષ્ક્રમણ ઊર્જા, મને એનાથી કોઈ ફરક નહીં પડતો. ચલો, કેટલી એનર્જી મારે અનંત અંતરે લઈ જવું છે તો એની પાસે, અથવા કેટલી એનર્જીની જરૂર પડશે, કેટલી આવે હર્ષિતા? સ્થિતિ ઊર્જા આવે કે ભાઈ ગતિ ઊર્જા આવે, ટોટલ ઊર્જા આવે, હું તમને પૂછું છું. અહીંયા ભાઈ છે એની પાસે જેટલી ઊર્જા છે એટલી જોવો મારે. હવે એની પાસે સ્થિતિ ઊર્જા છે, ગતિ ઊર્જા છે, એનાથી મારે શું મતલબ છે? મારે તો ભાઈ ટોટલ એનર્જી જોઈએ ને. ટોટલ એનર્જી છે એટલી લઈને જો ખૂટતી હોય એ આપી દઉં તો એ ક્યાં જતો રહે? કોન્સેપ્ટ આટલો જ છે, આમાં કોઈ બીજું છે નહીં કે એની પાસે સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જા અલગ અલગ શોધવા જાઓ કે ભાઈ આના ધન મૂલ્ય જેટલી આના ઋણ મૂલ્ય છે, એનાથી કોઈ મતલબ નહીં. એની પાસે જે ઊર્જા ખૂટે છે એટલી ઊર્જા આપી દો તો એ જતો રહેશે અનંત અંતરે. સ્વાભાવિક છે ને. હવે તમે લોકો વસ્તુ વિચારજો, અહીંયા તમને ખ્યાલ આવવો જોઈએ. પૃથ્વીની સપાટી પર તમે ઘણીવાર તમને બે કન્ડિશન પૂછશે, હું તમને એક બતાવું છું. અહીંયા આ ઊર્જા કઈ છે ભાઈ, આ કઈ છે, સ્થિતિ ઊર્જા છે, બરોબર? તો સ્થિતિ ઊર્જા જ ટોટલ એનર્જી આવે, નિષ્ક્રમણ ઊર્જા. પહેલી વસ્તુ સમજાવો, એક તો પદાર્થ પૃથ્વીની સપાટી પર પડ્યો છે અને કેવો છે, સ્થિર છે, તો જ આ આવે. હવે પદાર્થ પૃથ્વીની સપાટીથી h ઊંચાઈ હોય તો કયું આવે, R + S થશે. અધરવાઇઝ સપાટી પર ગતિ કરતો હોય તો k + u આવે, બરોબર? એને જેટલી ખૂટતી હોય એટલી આપવાની છે, એનાથી વધારે આપવાનું નહીં. તમે લોકો ફંડામેન્ટલ સમજશો તો ખ્યાલ આવશે. જો અહીંયા તમારી પાસે કોઈ પદાર્થ પૃથ્વીની સપાટી પર સ્થિર પડ્યો છે, સપાટી પર સ્થિર પડેલો છે, તો એ વખતે એની એનર્જી ટોટલ E બરાબર કેટલો આવે, k + u. k તો 0 છે અને u કેટલા, -G_M અપોન કેટલા, R થાય. આટલી એનર્જી ખૂટે છે. આ જ એનર્જી શેના સ્વરૂપે આપી દઉં, ઊર્જા સ્વરૂપે આપી દઉં પ્લસ કરીને. તો એની જે નિષ્ક્રમણ ઊર્જા છે, નિષ્ક્રમણ ઊર્જા છે
એ આપણા માટે પ્લસ કરીને આપીએ તો GME એમ અપોન શું થયું આરી પ્લસ થયું. હવે હું આપીશ કયા સ્વરૂપે આને જેથી એને અનંત અંતરે જતો રહે તો ગતિ ઉર્જા સ્વરૂપે આપીશ આને. તો ગતિ ઉર્જા સ્વરૂપે આપું તો આપણી એનર્જી કઈ થઈ ભાઈ હાફ એમ વી સ્ક્વેર એસ્કેપ વેલોસિટી જે બી ગણતા હોય તો એને માટે નિષ્ક્રમણ આ કરીએ તો આટલું આવ્યું કે નહીં. તો વી કેટલા આયા 2GME અપોન આરી. આ કોના માટે થયું પહેલા તો પદાર્થ પૃથ્વીની સપાટી પર પડ્યો છે ને કેવો છે સ્થિર છે. હવે તમને એમ કે ભાઈ પદાર્થ પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ છે અને v વેલોસિટીથી ગતિ કરે છે તો શું કરવું હાફ mv સ્ક્વેર પ્લસ માઇનસ GME એમ અપોન RE પ્લસ h એ શું થયું એની ટોટલ એનર્જી થઈ. હવે જો ઋણ હોય તો એને પ્લસ કરીને જેટલી આપી દો કઈ બરાબર 1/2 mv સ્ક્વેર એ ક્યાં જતો રહેશે અનંત અંતરે. તો આમાં ક્યાં વિચારવાનું છે જે તે પોઈન્ટ પર પડ્યો હોય એના માટે ગણીએ કે પછી આ સૂત્ર વાપરો તો એ વખત ચાલે. તો ભાઈ પૃથ્વીની સપાટી પર સ્થિર પદાર્થ માટે વાપરવાનું છે આ ઇક્વેશન. કોઈ h ઊંચાઈ પર હોય તો ના વાપરીએ કે આ ઇક્વેશન. પેલા સમજો તો ખરા. અને એક વસ્તુ સમજ ત્યારે જ આવશે જ્યારે મારી સાથે સાથે તૈયાર કરવાનો ટ્રાય કરશો. પહેલી વસ્તુ સમજી લેજો જો ઘરે જઈને તમે તમારી રીતે 2 દાડા પછી અઠવાડિયા પછી કરો મૂકી દેવું ચેપ્ટર નહીં થાય. રમત નથી આ બધી વસ્તુઓ. પહેલા તો કોન્સેપ્ટ સમજવા પડશે પછી દાખલા ગણી શકશો. તમને એમ લાગે 2 ઇક્વેશન આવડી ગયા ગણી લેશો એ નહીં થાય. એટલે સમજો પહેલા તો હું કહું છું એટલું ધ્યાન આપજો. તો હવે તમને ખ્યાલ આવવો જોઈએ નિષ્ક્રમણ ઉર્જામાં શું કીધું છે પદાર્થ પૃથ્વીની સપાટી પર સ્થિર હોય ત્યારે એની એનર્જી કેટલી આવે -GME એમ અપોન RE કારણ ગતિ ઉર્જા કેટલી છે 0 છે અને એને પ્લસ કરું તો એ શું થઈ જશે નિષ્ક્રમણ ઉર્જા થઈ. બરાબર. હવે એટલી ને એટલી શેના સ્વરૂપે આપી દઉં ગતિ ઉર્જા સ્વરૂપે આપું તો જ્યારે હું લખું અથવા અહીંયા તમને નિષ્ક્રમણ વેગનું સૂત્ર આપ્યું તો કયું છે ભાઈ એટલી એટલી શેના સ્વરૂપે આપી ગતિ ઉર્જા સ્વરૂપે આપી. તો વન ટાઈપ ઓફ પ્લસ કરીએ બરાબર નહીં લાગતું પણ શું કરીએ કે હાફ એમ વી સ્ક્વેર બરાબર કેટલા G કેપિટલ M સ્મોલ m ડિવાઇડેડ બાય કેટલા R આયા તો આવ્યું કે નહીં આ સૂત્ર ખબર પડી છે. આ નિષ્ક્રમણ વેલોસિટી છે અને બીજા શબ્દોમાં શું કહેવાય છે v બરાબર રૂટ 2/r કેટલા મન કહેશે GME ના બદલે શું લખતો તો સ્મોલ g ઇન્ટુ r સ્ક્વેર યાદ હોવું જોઈએ. તો ફાઇનલ કેટલું આવ્યું રૂટ 2g ઇન્ટુ r બનશે ઇક્વેશન. હવે તો આ પરથી તમે લોકો સમજી શકો છો કે આ એસ્કેપ વેલોસિટીનું ઇક્વેશન થયું. તો એસ્કેપ વેલોસિટીના 2 ઇક્વેશન છે રૂટ 2gm અપોન RE અને બીજું કયું થાય રૂટ 2g ઇન્ટુ r થશે. ખબર પડી છે ક્લિયર થયા છો. હવે આગળ તમને બતાવ્યું છે નિષ્ક્રમણ ઉર્જાના જેટલા બી ઇક્વેશન છે આમાં કેમ r પ્લસ h કર્યો ભાઈ એને h ઊંચાઈ હશે તમને ખ્યાલ આવ્યો હશે રૂટ 2gm અપોન r અથવા કેટલા કર્યા r પ્લસ h. હવે પૃથ્વીની સપાટી પર સ્થિર પદાર્થ પડ્યો હોય તો એને દૂર લઈ જવા માટે કેટલી જરૂર પડે છે વેગની 11.2 કિલોમીટર અને ચંદ્ર ઉપર પડ્યો હોય કેટલી જોવો 2.1 હતી. ચંદ્ર ઉપર જે એનો વેગ છે ને એના VRMS જે વાયુનો હોય છે ને એના કરતા કેવો છે ઓછો છે એટલા માટે વાયુઓ શું થઈ જાય છે બહાર જતા રહે છે એટલે વાતાવરણ બનતું જ નહીં ચંદ્ર ઉપર. ખ્યાલ આવે છે કે સમજાવો છે હવે પોઈન્ટ સમજ આવી ગઈ છે એસ્કેપ વેલોસિટીનો એસ્કેપ નિષ્ક્રમણ ઉર્જા કોને કહેવાય નિષ્ક્રમણ વેગ કોને કહેવાય ટોટલ ઉર્જા કોને કહેવાય ત્રણનો ડિફરન્સ ખબર હોવી જોઈએ. ટોટલ ઉર્જા બને ત્યાં સુધી પદાર્થ સ્થિર પડ્યો છે નેગેટિવ હશે બરોબર અને એ જ ટોટલ ઉર્જાને પ્લસ કરી દઉં તો એ બંધન ઉર્જા બનશે નિષ્ક્રમણ ઉર્જા બનશે અને નિષ્ક્રમણ ઉર્જાને હાફ mv સ્ક્વેર સાથે સરખાવું તો એ ગતિ ઉર્જામાંથી ઝડપ મળી જશે. સમજ આવી છે ને. હવે અહીંયા તમને બતાવ્યું છે નિષ્ક્રમણ ઝડપ કોના પર આધાર રાખે તો નિષ્ક્રમણ ઝડપ પદાર્થના દળ પર આધાર રાખે ગ્રહના દળ પર આધાર રાખે. સૂત્ર જોવો ખબર પડશે કયું છે ભાઈ v બરાબર રૂટ કોના દળ પર છે ગ્રહનું દળ છે બરાબર. તો અહીંયા સમજો ગ્રહનું દળ અને અંતર વાસ્તવમાં ત્રિજ્યા ના આવે અંતર આવશે કેન્દ્રથી અંતર પર આધાર રાખશે. કયું છે બીજું શું બતાવ્યું છે પ્રક્ષેપ કરીએ સ્થાન પર આધાર રાખે. ઠીક છે તો આ બધી વસ્તુ આપણને ખ્યાલ આવે છે કોના પર આધાર નહીં રાખે. આ NCERT નો ક્વેશ્ચન છે તમે લોકોને કદાચ યાદ હોય તો કોના પર આધાર નહીં રાખે તો જે સ્થાનેથી પ્રક્ષેપ કરવામાં આવશે એ સ્થાન પર આધાર નહીં રાખે પ્રક્ષેપ કોણ પર આધાર નહીં રાખે દિશા પર આધાર નહીં રાખે બધા પર આધાર નહીં રાખે બરોબર. ફક્ત આ બે ઉપર ડિપેન્ડ થશે. હવે અહીંયા તમે લોકો જો વેલોસિટીનું સૂત્ર કયું છે રૂટ 2gm અપોન RE અથવા શું લખાય રૂટ 2g ઇન્ટુ RE લખ્યું તું મેં. હવે એમના બદલે 4/3 પાઈ r ક્યુબ કરી દો એમના બદલે રો ઇન્ટુ v કરાય કે નહીં
રો ઇન્ટુ વી કરો, રો ઇન્ટુ વી કર્યું અને રો એમના એમ રાખ્યા અને વી ના બદલે કેટલા કર્યા 4/3 પાઈ આર ક્યુબ. તો આ સૂત્ર આવ્યું. કઈ ના કઈ રિલેશન આવશે. હવે તમે લોકો ઓબ્ઝર્વ કરો, આ સ્થિતિ થાય તો વી પ્રપોઝનલ ટુ 1/√RE. આ થશે તો 1/√RE થશે. અહીંયા કેટલું થયું? RE થયું. બંનેમાં કન્ડિશન શું છે? કન્ડિશન શું બતાવે છે? તમે લોકોનું એટલું જ કહેવા માંગુ છું કે અહીંયા આ વી પ્રપોઝનલ ટુ 1/√RE ક્યારે આવ્યું? જ્યારે માસ અચળ હોય. જો કોઈ પદાર્થ ગ્રહનું દળ અચળ છે, બદલાતું નથી, તો વી પ્રપોઝનલ ટુ કેટલા થાય? √RE. ધારો કે ગુરુત્વ પ્રવેગ અચળ હોય તો વી પ્રપોઝનલ ટુ કેટલું થયું? √RE. અને અધરવાઇઝ જો કોઈ ઘનતા અચળ હોય તો વી પ્રપોઝનલ ટુ કેટલું થયું? આર થશે. ડિફરન્સ હશે. તમને દાખલાઓ મળશે આના ઉપરથી. નાના મોટા બની શકે છે, આવડવા જોવામાં. નેક્સ્ટ હવે અહીંયા તમને બતાવ્યું છે બળ અને સ્થિતિ ઉર્જાનું રિલેશન. ક્યાં ભણ્યા હતા ભાઈ? સ્પ્રિંગમાં ભણ્યા હતા. તમને યાદ હોવું જોઈએ F બરાબર -du/dx યુઝ કરો, જવાબ મળશે. બરોબર, યાદ રાખજો. ઓકે, અહીંયા તમારી સામે થોડા ક્વેશ્ચન્સ મૂક્યા છે. ક્વેશ્ચનમાં હું માનું ત્યાં સુધી ખબર પડવી જોઈએ કઈ કઈ રીતે આપણને બતાવ્યું છે. 4 ખૂણા ઉપર 4 પદાર્થ મૂકીએ છીએ. અહીંયા ધારો કે એમ દળના 4 ખૂણે 4 પદાર્થ મૂકેલા છે એમ દળના. હવે એમાંથી કયું છે? કોઈ એક પદાર્થને અનંત અંતરે લઈ જવો છે. તો પહેલા આ કન્ડિશન હતી. પછી શું થશે ભાઈ? એક જતો રહ્યો, આ સ્ટેન્ડ થયું છે. પહેલા આ કન્ડિશન હતી, પછી આ પ્રમાણે થયું. તો કરવું પડતું કાર્ય કેટલું? બોલો શું આવે? પહેલાની સ્થિતિ ઉર્જા શોધું, કેટલી આવે? અને પછી બીજાની આવે. તો પહેલાની કેટલી આવે? કોઈ કહેશે ભાઈ U1 કેટલા? 4 into gm²/L. તો -gm²/L. ક્લિયર થયું છે? બીજું કઈ આવે? ઓકે, તમને આ √2L વાળું આવે એ કેટલા આવશે? -gm² ગુણ્યા 4 કરવાના છે. તો અહીંયા હું 4 લખી દઉં. -gm² કેટલા? √2L અને ગુણ્યા 2 થશે. આ એની સ્થિતિ ઉર્જા U2 કેટલા? gm²/L ગુણ્યા 2 થાય. આ gm² થયા કે નહીં? આ 2. અને બીજી કઈ? -gm²/√2L આ આવશે. ઠીક છે, આટલું થયું. આ બેનો શું કરવાનું ભાઈ? ડિફરન્સ કરવાનો. એ શું મળે છે? કાર્ય આવે. તો ΔW ગણો, ΔU ગણો, એ આપણને શું આવશે? U2 - U1. સમજી લેશો? હવે કરવું પડતું કાર્ય આવશે. આવડે કે નહીં? ચલો, હવે તમને અહીંયા બતાવ્યું છે. મહત્વની વાત સમજો. જો એક વસ્તુ ધ્યાન પર રાખો, હું તમને 3-4 કોન્સેપ્ટની વાત કરું છું. ભાઈ કઈ કન્ડિશનમાં કેટલું થશે તમે લોકો સમજાવો. પૃથ્વીની સપાટી પર કોઈ પદાર્થ સ્થિર પડ્યો છે. હવે અહીંયા છે પદાર્થ. પહેલી પોઝિશન હું અહીંયા ગણું છું, અહીંયા છે. પછી સેકન્ડ પોઝિશન આપણે કોઈ સર્ટેન હાઇટ પર કરીએ છીએ. સર્ટેન હાઇટ પર છે. ત્યાંથી પછી જોઈએ કે ભાઈ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ પર છે. અથવા એક કામ કરો, ચલો હું તમને અહીંયા જ બતાવું છું. પદાર્થ પૃથ્વીની સપાટી પર પડ્યો છે. હવે એનું v જેટલો વેગ આપું તો એ શું થશે? બરાબર, તમે લોકો મને કહેતા જશો તો ખબર પડતી જશે. ચલો, v જેટલો વેગ આપું છું તો પહેલા મેં બતાવ્યો v જેટલો વેગ. એને v બરાબર v વેગ આપ્યો તો પદાર્થ ક્યાં જશે? અનંત અંતરે જાય. પણ અનંત અંતરે એની વેલોસિટી કેટલી? 0 હશે. બરાબર છે. પદાર્થને v બરાબર v થી વધુ વેગ આપું છું. બોલો શું થશે? તો અનંત અંતરે તો જશે જ, પણ ઇન્ફાઇનાઇટ પર કોઈ ના કોઈ વેલોસિટી હશે એની જોડે. બરોબર, કારણ કે આપણો વેગ વધારે છે ઓલરેડી. અને જો v ત્રીજી કન્ડિશન કહું છું, v થી ઓછો આપું છું તો શું થશે ભાઈ? h ઊંચાઈએ જઈને પાછો આવશે પદાર્થ. તો h અંતર કાપી v કેટલો થઈ જશે? v અંતિમ કેટલો થાય? 0 થશે. ખ્યાલ આવે છે? h અંતર કાપી v અંતિમ 0 થાય ને પછી છેલ્લે શું થશે? પાછો આવશે. બરોબર. તો તમને લોકોને ઘણીવાર એમ કહેશે થર્ડ આ બધી કન્ડિશનના આપણે દાખલા ગણવાના છે. તો આ જ્યારે આ સ્થિતિમાં જોવાનો દાખલો આવે તો તમને એમ કહે કે ભાઈ આપણે n v જેટલો વેલોસિટી આપી છે, n પૂર્ણાંક સંખ્યા છે, તો અંતિમ વેગ કેટલો પૂછાય?
ક્વેશ્ચન પૂછાય એક પદાર્થને કેટલો વેલોસિટી આપી છે nv જેટલી વેલોસિટી આપી તો અંતિમ વેગ ઇન્ફાઇનાઇટ પર પહોંચે કેટલો. સેકન્ડ કન્ડિશન આમાં પૂછશે કે તમને ધારો કે v બરાબર v/n આટલી હાઈટ પરથી ફેંકવામાં આવ્યો છે, સોરી આટલી વેલોસિટી થી ફેંક્યો છે, તો જ્યારે એ h ઊંચાઈ પર જાય તો એ ઊંચાઈ કેટલી હશે જ્યાં વેલોસિટી કેટલી થાય? 0 થાય. બંને દાખલા ગણવાના છે. ચલો એક કામ કરીએ, ફર્સ્ટ એક્ઝામ્પલ પહેલા ગણીએ છીએ. અહીંયા તમારા સામે મૂકેલો છે, એમાં બતાવ્યું છે કોઈ પૃથ્વીની સપાટી પર રહેલા પદાર્થને n ગણા વેગથી ફેંકવામાં આવે ત્યારે અંતિમ વેગ કેટલો થશે. હવે n ગણા વેગથી ફેંકીએ છીએ તો v બરાબર કેટલો થયો? ચલો પહેલા સપાટી ઉપર હતો, સપાટી પરથી ક્યાં ગયો? ઇન્ફાઇનાઇટ પર જશે. અહીંયા વેલોસિટી કેટલી છે? v બરાબર કેટલા છે? nv. ચલો મને પહેલી પોઝિશન પાસે હું બીજી માથાકૂટ નહીં કરું, સીધું ઇક્વેશન લખીશ. e1 બરાબર e2, e1 બરાબર k1 પ્લસ u1. k1 કેટલા થાય? હાફ m v સ્ક્વેર nv નો હોલ સ્ક્વેર પ્લસ માઇનસ gmem અપોન કેટલા? આરી થાય, સપાટી ઉપર પડ્યો છે. અંતમાં શું થશે બોલો? કહી શકો છો અંતમાં જશે એટલે કોઈ એની પાસે વેલોસિટી હશે v ડેશ જેટલી, એ આપણે ફાઇન્ડ કરવા છે. તો ત્યાં ગતિ ઉર્જા કેટલી? હાફ m v ડેશ સ્ક્વેર. બોલો સ્થિતિ ઉર્જા હોય ત્યાં? અનંત અંતરે 0 હશે તો અહીંયા 0 લખ્યું છે. ઠીક છે, આમાંથી m શું થઈ ગયું? કેન્સલ થશે. હવે v રહ્યો મારી પાસે, પદાર્થ પૃથ્વીની સપાટી પર સ્થિર હતો તો v સ્ક્વેર નું સૂત્ર કયું હોય છે? 2gme અપોન આરી હતું આ ઇક્વેશન. તો અહીંયા જે બી છે gme અપોન આરી છે એના બદલે v સ્ક્વેર બાય 2 લખાય. તો અહીંયા હું લખી દઉં છું, જો n સ્ક્વેર v સ્ક્વેર બાય કેટલા છે? સોરી મારી ભૂલ થઈ છે, n સ્ક્વેર એ જ હતું ને લગભગ, રાઈટ જ છે. n સ્ક્વેર v સ્ક્વેર બાય 2 છે. અહીંયા શું લખું બોલો? gme અપોન આરી ના બદલે v સ્ક્વેર બાય 2 બરાબર કેટલા? હાફ v ડેશ સ્ક્વેર. થઈ ગયું આટલું. હવે 2 2 શું થઈ જશે? કેન્સલ. તો v ડેશ કેટલો આવ્યો? યાદ રહે તો ખોટું નથી. આ v ડેશ કેટલો આવશે? v રૂટ ઓફ n સ્ક્વેર માઇનસ 1. સમજો બમણા 3 ગણા વેગથી ફેંક્યો છે તો શું થાય? રૂટ 8v થાય. અંતમાં ઝડપ સીધું લખી દો, જવાબ આવી જશે. આવડે? સેકન્ડ સ્ટેપ બતાવું છું કે અહીંયા કદાચ તમને ક્વેશ્ચનમાં, ચલો ઠીક છે એનાથી જે હોય કહ્યું હોય, હું અહીંયા મારી રીતથી જ પહેલો લઉં છું. h હાઈટ પર જતો હોય તો શું કરી શકું છું? સમજાવો. આ પદાર્થ છે, અહીંયા પડ્યો છે, કેટલી ઝડપ આપી છે? v બરાબર v/n. તો h હાઈટ પર જશે તો એ વખતે અંતિમ વેગ કેટલો થાય છે? 0. પહેલી પોઝિશન અહીંયા છે, સેકન્ડ પોઝિશન અહીંયા છે, બરોબર. તમારે h ફાઇન્ડ કરવો છે તો શું કરશો? કમ્પેરિઝન બોલો. હાફ m v કેટલો આવશે? v સ્ક્વેર બાય n સ્ક્વેર. બાજુમાં gmem અપોન r થશે ને, આરી લખી દો. ચલો અને પછી ઇઝ ઇક્વલ ટુ અહીંયા પહોંચે વેલોસિટી તો 0 છે તો કેટલી આવે? માઇનસ gme re પ્લસ h. શું કરશો હવે? ફાઇનલી જે તમારે જોઈતું હોય h જોવે છે કે નહીં? બરોબર. તો ફાઇનલી થોડું ઇક્વેશન સોલ્વ કરવું પડે. ઇક્વેશન સોલ્વ કર્યા પછી શું આવે? h આવશે. પડે છે સમજ હવે કે કન્ફ્યુઝન છે ભાઈ? ઠીક છે, ચલો અહીંયા તમને કહ્યું છે ગણો તો આ દાખલો હમણાં જોયો ને, કેટલો આવે? n સ્ક્વેર માઇનસ 1 આવશે. ઠીક છે, એને છોડો. અહીંયા શું કહ્યું છે? પદાર્થને પૃથ્વીની સપાટી પર મૂકેલો છે તો એને નીચેની ઊંચાઈ એટલે કેટલા છે? આરી ભાગ્યા 1000 આટલી જગ્યાએ લઈ જવું છે. બીજી વખત ક્યાં લઈ જવું છે? h બરાબર આરી. તો શું થશે? એને માગ્યું છે કરવું પડતું કાર્ય. કોઈ કહેશે ભાઈ? પહેલી વસ્તુ સમજજો, તમે લોકોનો કોન્સેપ્ટ ખ્યાલ આવવો જોઈએ. આ h છે એ કેવો છે? આરી કરતા ઓછો છે કે નહીં? સોરી ઉલટું કહ્યું મેં, ઓછો છે પહેલી કન્ડિશનમાં. તો કરવું પડતું કાર્ય લખું અથવા w લખું, કયું આવે? જ્યારે ડિફરન્સ ઓછો હોય તો સીધું ઇક્વેશન યુઝ કરી શકું, કયું આવે? mgh. કારણ કે g અચળ રહેશે, બરાબર. તો mgh કરી દો. તો m g અને કેટલા
સોરી RE બાય 1000 આ રિલેશન આવી જશે. સેકન્ડ સ્ટેપમાં શું છે? H બરાબર RE છે તો એનો મતલબ H કેવો થયો? કમ્પેરેટિવ મોટો થયો. હવે કમ્પેરેટિવ મોટો છે તો એ સ્ટેપમાં હું એ ઇક્વેશન યુઝ નહીં કરી શકું. મારે ક્યાં લઈ જવાનું છે? પહેલા તો U1 થી U2 સુધી લઈ જવું છે. કરવું પડતું કાર્ય. પદાર્થ તો સ્થિર જ હશે ને, તો ગતિ ઉર્જાનો ડિફરન્સ તો કેટલો છે? 0 છે. તો W બરાબર શું થયું? ડેલ્ટા U થયા. ડેલ્ટા U કેટલા? U2 માઇનસ U1. હવે U2 ક્યાં છે ભાઈ? સેકન્ડ પોઝિશન પર છે. સેકન્ડ એટલે અહીંથી આ R અંતર છે ને, અને ઉપર એ કેટલું? H બરાબર કેટલા? RE. તો અહીંયાથી લઈ જવું છે ને અહીંયા મૂકવાનો છે. બરાબર? તો U2 માઇનસ અથવા U1 માઇનસ U2 કરવાનું. તમને ખ્યાલ હશે કે આ વધારે હશે, કરવું પડશે ને કાર્ય. એટલે તમે જે લખશો એ પ્રમાણે કોઈ ફરક નહીં પડતો. પછી માઇનસ આવે એને પ્લસ કરી દો, એટલું કાર્ય કરવું પડશે. એનાથી વધારે ફરક નહીં પડે. બોલો, લખાવશો શું આવશે? કેટલી છે એનર્જી? માઇનસ GME M અપોન શું છે? RE મેં પહેલા U1 લખ્યું છે કારણ કે આવું અહીંયા એનર્જી એ પ્રમાણે લખ્યું છે. એનાથી કોઈ ફરક નથી પડતો. તમે લોકો થોડું ધ્યાન આપો, અથવા ચલો તમે કહો છો એ પ્રમાણે લખી દઉં. કેટલા આયા? RE પ્લસ H. માઇનસ કેટલા થયા? માઇનસ માઇનસ પ્લસ થાય. GME M અપોન કેટલા? બોલો, રિઝલ્ટ આવશે આઈડિયા? ચલો ટ્રાય કરીને આપણે શોધી લઈએ છીએ. હવે એક જ મિનિટ અહીંયા સમજો. આ સ્ટેપ તમારી સામે છે. જે બી રિલેશન બનતું હોય આપણે H ની કિંમત RE ના આધારે લખો તો H બરાબર કેટલા થયા? RE છે તો નીચે શું થયું? 2RE. તો ફાઇનલ રિલેશન આવશે માઇનસ GME M અપોન કેટલા આવ્યા? 2RE થશે. આટલું સ્ટેપ બનશે. આવડવો જેવો દાખલો. બરોબર છે. નેક્સ્ટ પછી શું કહ્યું છે એ જુઓ. અહીં પ્લસ આવશે, પ્લસ આવશે, માઇનસ નહીં હોય, પ્લસ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચનમાં શું કીધું છે? કણને નિષ્ક્રમણ વેગના ચોથા વેગથી ફેંકવામાં આવે છે. પ્રાપ્ત થતી ઊંચાઈ કેટલી? વેલોસિટી કેટલી છે ભાઈ? V/4. ફટાફટ ગણી નાખો, મને ખ્યાલ આવવો જોઈએ. ચલો અહીંથી ફેંકો. અહીંયા શું કરશો? મને હેલ્પ કરતા જાઓ ને તમે લોકો પાછો ટાઈમ લગાડશો. કયું આવે બોલો? હાફ m v² માઇનસ RE. હતું આવું ઇક્વેશન? પદાર્થ સપાટી પર પડ્યો તો પછી અનંત અંતરે પહોંચે છે કે H ઊંચાઈએ જાય છે? પ્રાપ્ત થતી ઊંચાઈ. તો ત્યાં ગતિ ઉર્જા કેટલી? 0. અને સ્થિતિ ઉર્જા માઇનસ GME M RE પ્લસ H. હતું આવ્યું ઇક્વેશન? RE એમના એમ રાખવાના, બાકીનું બધું એના જ છે. V ના બદલે કેટલા કરું? V²/4. યાદ આવે છે? અને V ની કિંમત કેટલી? આપણે શું જોઈએ છે ભાઈ? GME ના ફોર્મમાં જોઈએ ને આન્સર. ઠીક છે. તો V ની કિંમત લખો. બોલો, અહીંયા મારે V² છે કે નહીં? વન ટાઈપ અથવા ચલો એક સ્ટેપ વધારાનું લખવું હોય તો હું લખી દઉં છું. હાફ m v² અને નીચે કેટલા આયા? 4 માઇનસ 16 થશે. 16 થશે. માઇનસ GME અપોન RE બરાબર માઇનસ GME M અપોન થઈ ગયું આટલું. હવે V² ના બદલે શું લખું? 2GME અપોન RE રૂટમાં, અને રૂટનું સ્ક્વેર થઈ જશે. એટલે m ભાગ્યા કેટલા આયા? 32 થયા. અને અહીંયા કેટલા આયા? 2GME અપોન RE બરાબર કેપિટલ M લખો, જે લખશો એ કોઈ ફરક નહીં પડે. માઇનસ કેટલા આયા? GME M અપોન RE બરાબર R પ્લસ H. ઠીક છે આવું? હવે તમે લોકો જો બધું નીકળી જશે. GME M કેટલું થઈ ગયું? કેન્સલ થઈ જાય છે. તો અહીંયા કેટલા રહ્યા? 1/16 થયા. હવે અહીંયા હું લખું છું 1/16 RE. અહીંયા શું થશે? માઇનસ 1 RE બરાબર 1 RE પ્લસ H કેવા હશે? માઇનસ છે. આમાં તમે લસા લો કેટલા થાય ભાઈ? માઇનસ 15 RE. તો માઇનસ 15/16 RE બરાબર માઇનસ 1 RE પ્લસ H. માઇનસ માઇનસ કેન્સલ કરો, આ બાજુ લઈ જાઓ તો 15 RE પ્લસ 15 H ઇઝ ઇક્વલ ટુ 16 RE. આમાંથી બાદ કરી નાખ્યા ને
તો RE બરાબર કેટલા આયા 15H, તો H બરાબર કેટલા આયા RE ભાગ્યા 15. ઠીક છે, ક્યાંક આપ્યું છે બી ઓપ્શન. ગણી 100 દાખલો મેથડ સમજાવી હતી પણ તમે લોકોને આવડવું જોઈએ આમાં. ચલો નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન છે, એમાં એવું જ બતાવ્યું છે, તમે લોકો યુઝ સમજશો ખબર પડશે. અહીં સમજાવો, ગ્રહની સપાટી પર એક પદાર્થ પડ્યો છે 10 મીટર, બીજો એનાથી 10 મીટર દૂર છે, બે વચ્ચેનું અંતર આપ્યું. હવે સ્થિતિમાનનો ડિફરન્સ ડેલ્ટા V આપ્યો છે, ડેલ્ટા V 4 kg પર સેકન્ડ છે. ગુરુત્વીય ક્ષેત્ર સમાન છે. 2 kg ના પદાર્થને 5 મીટર ઉપર લઈ જવા માટે કરવું પડતું કાર્ય. અહીંયા કોન્સેપ્ટ સમજજો, તમે લોકોને થોડોક અંદાજ હોવો જોઈએ કઈ રીતે ગણાય છે. પહેલા તો ગુરુત્વાકર્ષી ક્ષેત્ર શોધતા શીખવાડ્યું છે. G બરાબર ખબર છે, ડેલ્ટા V બાય ડેલ્ટા X, વાસ્તવમાં F બરાબર લખતા હતા ડેલ્ટા U બાય ડેલ્ટા X, અથવા તમે લોકો E બરાબર લખવા છો ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ડેલ્ટા V બાય ડેલ્ટા R, ડેલ્ટા R કે ડેલ્ટા X. E બરાબર માઇનસ dV બાય dx. આ તો અહીંયા E ના બદલે હું G ના કરું, ડેલ્ટા V એમના એમ રાખું અને ડેલ્ટા X એ લખી શકું ના લખી શકું, તો રિલેશન એ જ થયું છે, એમાં કોઈ ફરક નથી. તો તમને ધ્યાન પર આવવું જોઈએ, G બરાબર કેટલા માઇનસ ડેલ્ટા V બાય ડેલ્ટા X. હવે ડેલ્ટા V કેટલા 4 ગણી કાઢો, એનાથી કોઈ ફરક નહીં પડે. અને ડેલ્ટા X કેટલા આપ્યા છે ને એકબીજાથી કેટલા અંતરે છે 10 થયા, તો શું મળી ગયું G મળ્યો. પછી એને કીધું છે પદાર્થને 5 મીટર ઉપર લઈ જવો છે, કયું સૂત્ર mgh વાપરો, એમાં G ની કિંમત મૂકો, જવાબ આવશે. થોડોક સ્પેશિયલ એક્ઝામ્પલ છે, ખબર પડે છે કે સમજાવવું છે, હવે આવશે આઈડિયા. ચલો અહીંયા તમારા સામે કયું છે, પૃથ્વીની સપાટીથી 2r અંતરે m દળનો પદાર્થ પડતો મૂકવામાં આવે છે. સપાટીથી r અંતરે પહોંચે ત્યારે ગતિ ઉર્જા કેટલી, સમજાવો. સામાન્ય દાખલો છે, અહીંયા જુઓ, આ પહેલો છે, કેટલા અંતરેથી પડતો મૂક્યો છે સપાટીથી 2r, તો કેન્દ્રથી કેટલું અંતર થયું 3r થયું. તમને કેન્દ્રથી અંતરની ખબર હોવી જોઈએ, બરોબર છે. પછી પૃથ્વીની સપાટીથી r અંતરે, તો આ પહેલી પોઝિશન થઈ, r અંતર એટલે અહીંયા આવે, તો કેન્દ્રથી કેટલું અંતર થયું 2r. અહીંયા બીજી પોઝિશન છે, અહીંયા આવે ત્યારે વેલોસિટી કેટલી, અહીંથી એને પડતો મૂક્યો છે, વેલોસિટી કેટલી હશે 0 હશે. ગણતરી કરી શકાય ભાઈ. ચલો રિલેશન બોલો, E1 બરાબર E2, K1 કેટલા 0, U કેટલા માઇનસ GMEM અપોન 3r. ગુડ, ક્લિયર છો. બીજી બાજુ સેકન્ડ પોઝિશન આવો, સેકન્ડ પોઝિશન પર વેલોસિટી કેટલી હાફ m v સ્ક્વેર, અને કેટલા માઇનસ GMEM અપોન 2r. હવે શું કરવાનું ભાઈ, m પહેલા તો કેન્સલ કરો અને બને ત્યાં સુધી v ની વેલ્યુ ફાઇન્ડ કરો, જવાબ આવી જશે. આવડે કે સમજાવવું છે, હવે ખબર પડી ગઈ. ચલો અહીંયા સ્પીડમાં મને મોઢે કહેશો, આ બાજુ કેટલા આવે 1/2 માઇનસ 1/3, તો 1/6 થાય, થશે 1/6 થશે. બાકી પછી v બરાબર કેટલા આવે રૂટ GME અપોન અહીંયા 3 રહેશે, આઈ થિંક 1/3 હશે, તમે લોકો ચેક કરજો, 3r આવશે આઈ થિંક. આવું કંઈક રિલેશન બનશે આની આસપાસમાં. મેં મોઢે ગણ્યું છે, ઠીક છે, એ વસ્તુ અલગ છે, તમે લોકો કેલ્ક્યુલેશન સાથે ગણી શકશો. સમજાવું કે આવડે, કોઈ કન્ફ્યુઝન નથી ને. ચલો હવે એના પછી કીધું છે પદાર્થને પૃથ્વીની સપાટીથી કેટલા વેગથી ફેંકવો જોઈએ 4r ઊંચાઈએ પહોંચે, ગણી શકશો ભાઈ. શું થાય, અહીંથી સપાટી પર પડ્યો છે, વેલોસિટી ફાઇન્ડ કરવી છે કે જેથી સપાટીથી h બરાબર 4r પર પહોંચે, અને અહીંયા વેલોસિટી કેટલી થતી હોય 0 હશે. સેકન્ડ પોઝિશન આ કઈ થઈ, ફર્સ્ટ પોઝિશન રિલેશન લખાવો. ચલો E1 બરાબર E2, હાફ mv સ્ક્વેર માઇનસ, અરે સપાટી ઉપર પડ્યો છે ત્યાંથી જશે h ઊંચાઈએ, તો ત્યાં ગતિ ઉર્જા 0 અને માઇનસ 5r, ટોટલ કેટલો થાય 5r. રિઝલ્ટ ચેક કરજો, તમને જે જોઈતું હશે મળી જશે. આવડશે ને હવે તો રિલેશન સમજ આવવી જોઈએ. નેક્સ્ટ પછી આગળનો ક્વેશ્ચન સમજવા જેવો છે. કેટલા જણને ઇક્વેશન આવડશે મને કહેજો. I નું ઇક્વેશન એટલે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર, બીજા શબ્દોમાં G જ કહી દઉં છું, માઇનસ કેટલા થયા K બાય R છે. હવે તમને એમ કહે છે કે R બરાબર R0 છે, ત્યાં V બરાબર V0 છે, તો R અંતરે સ્થિતિમાન કેટલું, તમે લોકો જો ઓબ્ઝર્વ કરજો, R બરાબર R0 એ V બરાબર કેટલા છે V0 છે, તો R બરાબર R પાસે V બરાબર કેટલા થાય
શું કરવું પડે? તમને મેં સૂત્ર લખાવ્યું, તમે લોકો થિયરી વાંચી હશે ને, વાંચી હોત તો કહું છું, તો આ આવડતું હોત. ઇક્વેશન મેં લખાવ્યું હતું. કયું આવે? ડેલ્ટા વી બરાબર માઇનસ ઇન્ટિગ્રેટ ઓફ ઈ બાર ઇન્ફાઇનાઇટ ટુ એટલે R1 થી, અથવા ચલો એક જ મિનિટ તમે લોકોની એક્ઝેક્ટ ઇક્વેશન લખાવું. VQ માઇનસ VP બરાબર માઇનસ P થી Q ઈ બાર ડોટ DR બાર. હતું આ ઇક્વેશન? અહીંયા હું I કરી દઉં છું અથવા G કરી દઉં. રિલેશન સેમ રહેવાનું, એનાથી કોઈ ફરક નહીં પડે. મારે VQ પર શોધવું છે. VP નું આપ્યું છે, કેટલું છે? V0 માઇનસ ઇન્ટિગ્રેટ ઓફ I કેટલો? K બાય R. લિમિટ કઈ? P થી Q પર. P ક્યાં છે? R0 થી. ક્યાં જવું છે ભાઈ? R પર. અને બાજુમાં શું? DR. ખબર પડી છે કોન્સેપ્ટ? કયો કોન્સેપ્ટ થયો? પોટેન્શિયલ નો કોન્સેપ્ટ છે, સેકન્ડ ચેપ્ટર નો. તમે લોકો તો ભણેલા છો. 11 માળાની તકલીફ હોય, તમને તો કોઈ એમાં તકલીફ ના આવી જોઈએ, કારણ કે પોટેન્શિયલ જ ભણીએ છીએ ને, ગ્રેવિટેશનલ પોટેન્શિયલ. લોકો હાલો કયું ઇક્વેશન? VQ માઇનસ VP બરાબર P થી Q ઈ બાર ડોટ DL બાય. ઈ ના બોલો, I મૂકી દો, જવાબ આવી ગયો. હવે આને ગણાવું કે આવડે? ગણી શકશો ને? ચલો, અહીંયા તમે સમજવા જેવો એક કોન્સેપ્ટ બતાવ્યો છે. બીજું ધ્યાન આપજો. અહીં કહ્યું છે કે બે પદાર્થ છે, સ્મોલ m અને કેપિટલ M. બે એકબીજાથી કેટલા અંતરે છે? D અંતરે. એમનો ગુરુત્વાકર્ષી ક્ષેત્ર 0 હોય એ પોઈન્ટ શોધો, એ પોઈન્ટ પર સ્થિતિમાન ફાઇન્ડ કરો. ચલો, એ પોઈન્ટ શોધી લઈએ તો કેટલા અંતરે હશે? x અંતરે. બે વચ્ચેનું બીજું ડિસ્ટન્સ કેટલું થયું? D માઇનસ x. તો તમે મને કહેશો આ x અંતરે શું 0 થતું હોય? ગુરુત્વાકર્ષી ક્ષેત્ર કેટલું થાય? 0 થાય. ધેટ મીન્સ G1 ઇઝ ઇક્વલ ટુ શું કર્યું? G2 કરું. તો અહીંયા G1 કેટલો થાય? G સ્મોલ m x સ્ક્વેર. આ બાજુ કેટલો? કેપિટલ M D માઇનસ x નો સ્ક્વેર થયો. G કેન્સલ. આને સોલ્વ કરતી વખતની મેથડ યાદ છે? શું કરવાનું? રૂટ લેવાનું. યાદ આવે છે કે નહીં? મેં તમને આગળ વાત થોડી થયેલી છે. રૂટ લેવાનું. તો કેટલા આવે? 1/x રૂટ m અપોન x. આ બાજુ કેટલા આવ્યા? રૂટ કેપિટલ M અપોન D માઇનસ x. ઠીક છે. હવે હું અહીંયા લઈ લઉં છું D માઇનસ x, અથવા સામસામે ગુણી કાઢો, પૂરું થઈ જાય. D માઇનસ આખું ગણતરી જ લઈ લઉં તો રૂટ m ઇન્ટુ D માઇનસ રૂટ m ઇન્ટુ x બરાબર રૂટ કેપિટલ M ઇન્ટુ x. મારા x જોઈએ ને, x ને આ બાર લઈ દઉં અને x ને સબ્જેક્ટ બનાવું. x ડાયરેક્ટ કેટલો થાય? રૂટ m ઇન્ટુ D અને નીચે રૂટ કેપિટલ M પ્લસ રૂટ સ્મોલ m થાય એટલો. તો D માઇનસ x કેટલો થશે? એ હું સીધો જ લખું છું. આવું જયારે આવતું હોય ને ત્યારે આ જ કન્ડિશન આવે. ખબર આવે છે? જો આ સ્ટેપમાં મેં શું કર્યું છે? x તો શોધી કાઢ્યો. હવે x માં અહીંયા રૂટ m આવે છે, તો બીજામાં કયો આવતો હોય? કેપિટલ M. તો આ અંતરમાં રૂટ m લખ્યું છે, તો આ બાકીના અંતરમાં કેટલું આવે? કેપિટલ M. શું માંગ્યું છે ભાઈ? હવે આ તો તમે અંતર શોધ્યા. આ પોઈન્ટ એ સ્થિતિમાન છે, તો એ પોઈન્ટ પરનું સ્થિતિમાન v બરાબર કયું થાય? માઇનસ G સ્મોલ m ડિવાઇડેડ બાય x અને માઇનસ G કેપિટલ M ડિવાઇડેડ બાય કેટલા? D માઇનસ x. બેની ડેટા મૂકું છું. તો માઇનસ, જો અહીંયા સમજો, v બરાબર માઇનસ G બહાર નીકળે છે. કૌંસમાં શું રહેશે ભાઈ? m અપોન x. હવે m અપોન x એટલે શું આવે? કોઈ કહી શકે x ની કિંમત લખું તો તમે લોકો જ્યારે m લખશો અને નીચે કેટલા મકરા મેં? રૂટ m ઇન્ટુ D અને ઉપર કેટલા? કેપિટલ M. ઠીક છે. માઇનસ કરીને માઇનસ કાર્ડ નાખ્યું છે એટલે કયું આવે ભાઈ? પ્લસ આવશે. પ્લસમાં m તો રહેશે જ, નીચે કેટલા? રૂટ m અને કૌંસમાં શું? કેપિટલ M. યાદ આવે ને? ચલો, હવે તમે લોકો જોવા જાઓ તો અહીંથી રૂટ m ઉપર આવી ગયો, કેન્સલ થયો એટલે અહીંયા રૂટ કેપિટલ M ઉપર આવી ગયો.
તો હું હવે તમે લોકો જો v બરાબર -g/d બહાર કાઢું છું. બીજું શું કોમન નીકળે? રૂટ m કેપિટલ M બહાર નીકળે છે, તો એને બહાર કાઢી નાખું છું. રૂટ m પ્લસ રૂટ સ્મોલ m આ બહાર કાઢું તો અહીંયા રૂટ m રહે અને અહીંયા શું રહ્યું? કયો જવાબ થયો? -g/d રૂટ m પ્લસ રૂટ સ્મોલ m એનો શું થયો? સ્ક્વેર થયો. ડી ઓપ્શન થયો. હવે સમજ ખબર પડી છે? હજી સમજાવું, એકવાર રિવાઇઝ કરું. બોલો, કોઈ કન્ફ્યુઝન? અહીંયા મને કહેજો. જો પદાર્થ પૃથ્વીની સપાટી આ એમ દળ છે, પૃથ્વીની સપાટીથી 4 r અંતરે છે. કેટલી ઉર્જા આપવી પડે જતી જતો રહેરો? બોલો, કેટલી ઉર્જા આપવી પડે? ટોટલ એનર્જી શોધી કાઢો ને એને પ્લસ કરો એટલી ઉર્જા આપવી પડે. એમાં કઈ નવું તો કરવાનું નહીં. તો ટોટલ એનર્જી કેટલી? k + u છે કે નહીં? પદાર્થ સ્થિર પડ્યો છે તો છોડ દો ગતિ ઉર્જાને. u કેટલા? -g/m સપાટીથી છે એટલે કેટલા કરું? 5 r. ઠીક છે. ચલો હવે તો એનો મતલબ આપણી જે બંધન નિષ્ક્રમણ ઉર્જા છે એ કેટલી થઈ? પ્લસ થઈ ગઈ. g/m કેટલા આયા? 5 r. કેટલા જણને યાદ છે g/m બરાબર શું લખવાનું? સ્મોલ g × r². તો અહીંયા મેં લખાવ્યું હતું સ્મોલ g × r² m કેટલા આયા? 5 r. આઈ થિંક આ ઓપ્શન થશે. પડી સમજ કે નહીં? ભૂલ છે મારી? એક આરી કેન્સલ નહીં થઈ જાય? ઠીક છે ને? ઓકે. હવે આનો તમે આ ઈ એટલે આઈસ થયો. અહીંયા કીધું છે કે ભાઈ આની ગુરુત્વીય સ્થિતિમાન શોધવું છે. અનંત અંતરે સ્થિતિમાન 0 લો. તો કોઈ પણ સ્થિતિમાનનું સૂત્ર vp - v ઇન્ફાઇનાઇટ. કયું સૂત્ર ભાઈ? E/dr અને ઇન્ફાઇનાઇટ ટુ p હતું આ ઇક્વેશન ને? તો તમે લોકો લખાવો vp - v ઇન્ફાઇનાઇટ કેટલા લેવાના? 0 બરાબર માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ p. p એટલે કોઈ ડિસ્ટન્સ x લઈ લઉં છું, આપણે કોઈ ફરક નહીં પડે. x અંતરે લેવાનો. e ની કિંમત કેટલી? k/x³ અને બાજુમાં dx કર દો. સંકલન કરો, જવાબ આવે. ગણાવું કે હવે ગણીએ કહો? આવડે ને? તો બસ આ એક રિલેશન છે. આનો કોઈ અઘરા દાખલા નહીં આ બધા. આઈ થિંક આપણે ગણ્યું ને? ગણી લીધો છે એટલે એમાં જવા દઉં છું. નેક્સ્ટ ક્વેશ્ચનમાં હવે એક જ મિનિટ આ ગણીએ છીએ. એના પહેલા હું તમને અહીંયા બતાવું છું આ રિલેશન છે તમારી જોડે. તો કેપ્લરના 3 નિયમો આવશે, એ ઉપગ્રહની વાત આવશે. તો તમે લોકો કહી શકો ભાઈ ઉપગ્રહ માટે યાદ કરશો? ઓકે. 3 નિયમો હતા કેપ્લરનો. પહેલો નિયમ કયો, બીજો નિયમ કયો અને ત્રીજો નિયમ કયો? તમે લોકો ધ્યાન રાખો. એમાં ફર્સ્ટ લો છે એ શું બતાવે છે? લંબવૃત્તીય કક્ષામાં અર્થ ભ્રમણ કરે છે. એના એક કેન્દ્ર ઉપર સૂર્ય કેવો છે? સ્થિર છે. ખ્યાલ આવે હું શું કહું છું? પૃથ્વી કઈ કક્ષામાં ભ્રમણ કરે છે? લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે છે. એક કેન્દ્ર ઉપર સૂર્ય સ્થિર જોવા મળે છે. હવે એનું સૂત્ર અહીંયા આપ્યું છે. હું નહીં માનતો કોઈ જરૂર પડે. તમે લોકો યાદ રાખો ને, મેથ્સ વાળા યાદ રાખે, કારણ કે ઉપવલયની રિલેશન તમને ભણવામાં આવે છે. છતાં યાદ રાખવું હોય તો રાખી શકો છો. એ બરાબર કેટલો થાય? આ ત્રિજ્યા r1 હોય, અહીં ત્રિજ્યા r2 હોય તો કેટલા થાય? r1 + r2/2 થશે. r બરાબર ખ્યાલ આવી જશે. તમને લોકોને એક બીજો અંદાજ આવશે બીજા નિયમ પરથી. બીજા નિયમમાં શું કીધું છે? નજીક જ્યારે ગ્રહ પસાર થાય ત્યારે એની ઝડપ વધી ગઈ હશે. નજીક પસાર થશે એટલે ઝડપ વધારે હોય. દૂર હોય ત્યારે એની ઝડપ કેવી હોય? ધીમી હોય. તો પણ કન્ડિશન કેવી હોય છે? નજીકથી પસાર થાય એટલે સમજો કે આ 1 સેકન્ડમાં આટલું અંતર કાપતો હોય, તો દૂરથી પસાર થાય દરમિયાન જે 1 સેકન્ડમાં આટલું અંતર કાપતો હોય એનો સૂર્ય સાથે બનતો ક્ષેત્રફળ કેવો હોય? સમાન હોય. ફરી સમજો શું સેન્ટેન્સ છે એ તમે ધ્યાન આપો. જો c થી d ઉપર જવાનો સમય અને a થી b ઉપરનો સમય કેવો હશે? સરખો હોય તો એ બંને આંતરેલું સૂર્ય સાથેનું ક્ષેત્રફળ કેવું હોય? સમાન જોવા મળશે. આને ક્ષેત્રીય વેગ કહેવાય છે. બરોબર? એટલે તમને પહેલા તો એક વસ્તુ અંદાજ હોવો જોઈએ, dA/dt કેવા થાય? અચળ થશે. dA/dt અચળ છે અને dA/dt લખું છું બરાબર L/2m થાય. બરાબર કેટલા હશે?
L/2m. તમને યાદ આવે L/2m ક્યાંક યુઝ કરતા હતા? L એટલે કોણીય વેગમાન છે અને m શું થશે? દળ થશે. ગાયરોમેગ્નેટિક રેશિયો વખતે યુઝ કરતા હતા, પછી ધારો કે કક્ષીય ભ્રમણ થતું હતું ત્યારે યુઝ કરતા હતા. તો આ શું થાય છે? કક્ષીય ભ્રમણ નહીં થતું, કક્ષીય ભ્રમણ જ છે ને, એ જ રિલેશન છે જે આપણે કયા ચેપ્ટરમાં, આઈ થિંક મને ચોથા કે પાંચમામાં સમથિંગ આવતું હતું. તો એ જ રિલેશન છે. એમાં કોઈ ઇલેક્ટ્રોનનું ભ્રમણ બતાવતા હતા, અહીંયા કોનું કહ્યું છે? ગ્રહનું ભ્રમણ છે. તો રિલેશન કોઈ ફરક નહીં પડ્યો, પણ dA/dt બરાબર કેટલા લખાય? L/2m. L શું છે? કોણીય વેગમાન અને m દળ છે. યાદ રહે? બીજી વસ્તુ અહીંયા આવ્યું કે V1R1 બરાબર V2R2. કેમ આવ્યું લખ્યું? કારણ કે ટોર્ક કેવો છે? 0. હવે ટોર્ક 0 હોય તો કોણીય વેગમાન કેવું રહે? અચળ રહે. તો કોણીય વેગમાનનું સૂત્ર m1v1r1 બરાબર શું લખાય? m2v2r2. હવે માસ તો અચળ રહેવાનો, તો શું આવ્યું? V1R1 બરાબર V2R2 થયા. તો એક જગ્યાએ વેગ વધતો હશે તો એ જગ્યાએ અંતર કેવું હોય? ઓછું હોય, અને જ્યાં વેગ ઓછો થતો હોય ત્યાં અંતર વધી જશે. રિલેશન સમજ આવી છે? તો કેપ્લરનો બીજો નિયમ મૌખિક યાદ રખાયો છે અને એમાં કોઈ માથાકૂટ નહીં. તમને પહેલા તો વેલોસિટીનો અંદાજ હોય, નજીક હશે વેગ ઓછો હોય, દૂર હશે વેગ કેવો હોય? સોરી, મેં ઉલટું બોલ્યો. નજીક વેગ વધારે હશે અને દૂર વેગ કેવો હશે? ઓછો હશે. બીજી કન્ડિશન, ક્ષેત્રીય વેગ કેવો રહે? અચળ રહે. ક્ષેત્રીય વેગનું સૂત્ર કયું? dA/dt બરાબર L/2m થાય. L કોણીય વેગમાન છે, m માસ છે. બીજી વસ્તુ કે V1R1 બરાબર કયું લખાય? V2R2. આની કોઈ જરૂર પડશે નહીં, ખબર પડી જશે. હવે નેક્સ્ટ, હવે કેપ્લરનો ત્રીજો નિયમ. ત્રીજો નિયમ આવર્તકાળનો છે, એમાં t² ચલે છે r3. હું માનું ત્યાં સુધી સીધું સૂત્ર જ આખું યાદ રાખો. t² બરાબર 4π², યાદ હોવું જોઈએ, gm into r3. આ ક્યારે થશે એ બી સમજી લો. જ્યારે કોઈ ઉપગ્રહ છે, અથવા ચલો એક જ મિનિટ, આ સૂત્ર આગળના ઉપગ્રહના રિલેશનમાં સહેલું પડી જશે. ફક્ત હું લખી કાઢ્યું છે. t² ચલે છે r3 માં ઓરિજિનલ સૂત્ર આ છે, બરાબર. આગળ જતા એને ડિટેલ સમજીએ. હવે તમને ગ્રહની ગતિ વિશે વાત કરી, તો ઉપગ્રહની ગતિમાં હવે બોલો, એક જ મિનિટ અટકજો, અહીંયા હું તમારી સામે કહું છું. ઉપગ્રહ છે એને મારા અનંત અંતરે લઈ જવું છે, તો એની નિષ્ક્રમણ ઝડપ અલગ હોય કે પેલી જ હશે આગળની છે? નિષ્ક્રમણ ઝડપ કે નિષ્ક્રમણ ઉર્જા એની અલગ હશે કે એના જ હોય જે યાદ? એટલી જ હોય? અલગ હોય ભાઈ. મેં તમને પહેલા જ કીધું યાર કે ભાઈ નિષ્ક્રમણ ઉર્જા એટલે શું? તો એની ટોટલ એનર્જી શોધો, ટોટલ એનર્જીનું ઋણ મૂલ્યનું ધન કરી દો. ખબર પડી કે નહીં? હવે તમે સ્વાભાવિક તમે એમ વિચારો કે ભાઈ આની પૃથ્વી ઉપર પડ્યો હોય એની સરખી હોય? ક્યાંથી સરખી હોય? ગ્રહની કુલ ઉર્જા અલગ હોય, તો ગ્રહની નિષ્ક્રમણ ઝડપ એ કેવી થશે? અલગ થશે. જો કે નિષ્ક્રમણ ઝડપ શોધવા નહીં આવે તમારે, પણ કહેવાનો અર્થ તમને અંદાજ આવશે કે ભાઈ આની ટોટલ એનર્જી એ જ એની નિષ્ક્રમણ ઝડપ થઈ જાય. હવે તમને અહીંયા જે બતાવ્યું છે એમાં તમે લોકો થોડુંક ધ્યાન આપો. કક્ષીય વેગનું સૂત્ર કયું છે? કોઈ પદાર્થ ભ્રમણ કરતો હોય તો બે પ્રકારના બળ લાગે. કયું હશે? કેન્દ્રગામી બળ લાગશે. કેન્દ્રગામી બળ ગુરુત્વાકર્ષણ પૂરું પાડે, તો mv²/r બરાબર કયું ગયું? gmm/r. તો v કેટલો આવ્યો? √gm/r. ખ્યાલ આવશે? ચલો, આ જે કક્ષીય વેગ આવ્યો ને vo બરાબર √gm/r, આ આપણા માટે એક ઉપયોગી થઈ ગયો છે કક્ષીય વેલોસિટીનું. અને નિષ્ક્રમણ વેગ કેટલો હતો? સ્થિર પદાર્થ પડ્યો હોય ત્યારે આવતો હતો, √2gme/r. અને આ કેટલો આવ્યો છે? બેનો √2 નો ડિફરન્સ જોવા મળે છે. હવે બીજી એક વસ્તુ બતાવું, એનર્જી ફાઇન્ડ કરવી છે. તો ત્રણ પ્રકારની એનર્જી આપણે ફાઇન્ડ કરીશું. તો અહીંયા તમે લોકો આવર્તકાળ પછી લખીએ છીએ, હું માનું ત્યાં સુધી, અથવા ચલો આવર્તકાળ લખવો હોય તો આવર્તકાળ લખીએ, પછી ઉર્જા જોઈએ છે. વીઓ નું સૂત્ર બોલશો? કેટલું હતું? વીઓ બરાબર √/r હતું. આ ઇક્વેશન સ્ક્વેર કરી દો, vo². એટલે આવર્તકાળ vo એટલે 2πr/t નહીં લખતા આપણે, અને એનો શું થયો? સ્ક્વેર. તો કેટલા આવ્યા? gme/r થઈ ગયું આટલું. તો આ સૂત્ર યાદ રાખી લો, યાદ હોવું જ જોઈએ. 4π² gm into r3. આ શું થયું ભાઈ? t² ચલે છે r3. પહેલા સમજી લો, આ જે છે કોઈ ગ્રહ m દળનો છે, સ્મોલ r અંતરે સ્મોલ m દળનો ગ્રહ v વેલોસિટી થી ભ્રમણ કરતો હોય ત્યારે તમને લોકોને ખબર હોવી જોઈએ કે સ્મોલ m આ કેપિટલ M શું છે? ગ્રહનું દળ છે, નહીં કે પદાર્થનું દળ. અહીંયા સ્મોલ m લખીને ના બેસી જતા.
ખ્યાલ આવશે? ગ્રહનું દળ છે. હવે હું તમને પૂછું છું, સૂર્યની આસપાસ પૃથ્વી ફરે છે, સ્મોલ આ કેપિટલ એમ શું થશે? કોનું દળ? સૂર્યની આસપાસ પૃથ્વી ફરે છે તો સૂર્યનું થયું, મૂળ ગ્રહનું દળ થયું. બરોબર. ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે, પૃથ્વીનું થયું. મંગળ સૂર્યની આસપાસ ફરે છે, સૂર્યનું થશે. બસ આપણને અંદાજ આવવો જોઈએ આ બધામાં. બરોબર છે. અને આર એટલે શું થયું? બે વચ્ચેનું અંતર. ઠીક છે. હવે જી છે એ સેકન્ડમાં આપ્યો છે ને, એસઆઈ પદ્ધતિમાં છે ને, તો સમય સેકન્ડમાં જ આવશે. કન્વર્ટ કરી લેવાનો જરૂર પડે તો ઉપયોગમાં. બોલો, અંદાજ આવી ગયો છે આ રિલેશન? આ યાદ રાખજો. કયું સૂત્ર ભાઈ? ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4π² GM અપોન ઇન્ટુ R³. π² એટલે 10 લેવાના, એ તમને યાદ હોવું જોઈએ. π² 10 થશે. ઠીક છે. હવે ટોટલ એનર્જી આવશે. ટોટલ એનર્જી અલગ અલગ રીતે ફાઇન્ડ કરી છે, તમે લોકો ધ્યાન પર હોવું જોઈએ. જો પેલું ગતિ ઉર્જાનું સૂત્ર લખ્યું, કયું સૂત્ર લખ્યું? હાફ. કક્ષીય ભ્રમણ કરતો હોય તો ½ mv² તો આવે જ. ½ mv². v ના બદલે કેટલા લખાય? નિષ્ક્રમણ ઝડપ યાદ કરો. સોરી, એસ્કેપ વેલોસિટી. કયું સૂત્ર ભાઈ? હતું કે નહીં? તો v ના બદલે સ્ક્વેર કરી દો. કેટલા થયા? g કેપિટલ M સ્મોલ m બાય 2r થયા. બરોબર છે. હવે એનું બીજું સૂત્ર આ ક્યાંથી આવ્યું ભાઈ? હા, શું છે? કોણીય વેગમાન થયું. કોણીય વેગમાન છે તો તમે લોકો સેટ કરી શકો છો. L બરાબર કેટલા થયું? તો ચલો અહીંયા આપણે એક કામ કરી દે. V0 બરાબર કેટલા? અથવા ચલો V0² બરાબર કેટલા? L બાય અહીંયા એક જ મિનિટ, V0² છે ને તો L² ભાગ્યા m² ઇન્ટુ R². થયું કે નહીં? હવે તમારી સામે આપણે V0² છે ને એમાં એક કિંમત મૂકી દો તો આ જવાબ આવે કે ના આવે? ખબર પડી છે? તો કોઈ ગોખવાન નહીં, સમજવાની જરૂર છે. તો આ 3 ઇક્વેશન ક્યાંથી બનાવી ખબર હોવી જોઈએ. પોટેન્શિયલ એનર્જીનું સૂત્ર ભાઈ, ગ્રહ ફરતો હોય તો -g કેપિટલ M બાય સ્મોલ m. ઠીક છે. હવે એમાં તમે જોવા જાઓ તો આને પછી જુઓ. ચલો હું તમને 3 સૂત્ર મેઇન પહેલા કહું છું, બાકીના પછી જોઈ લઈએ છીએ, એનાથી કોઈ ફરક નહીં પડતો. ચલો પહેલા ટોટલ એનર્જી, ગતિ ઉર્જાનું સૂત્ર કયું? VO². એના બદલે મેં કયું લખતો? VO ની કિંમત લખતો હતો તો g કેપિટલ M સ્મોલ m બાય RE અથવા સ્મોલ r કરી દઉં છું. મારા ગ્રહની વાત થાય છે ને એટલે કેટલું આવે ભાઈ? સ્મોલ r. ઠીક છે. સ્થિતિ ઉર્જા કેટલી? -g કેપિટલ M સ્મોલ m બાય r થશે. અહીંયા મારે 2 આવશે, રાઈટ છે, 2 છે, 2 આવશે. અહીંયા મેં r કર્યું. અને E બરાબર કેટલા? k પ્લસ u. તો એમાં થશે -g કેપિટલ M સ્મોલ m અપોન 2r. યાદ શું રાખતા હતા? આને આપણે x કહેતા હતા તો આ કેટલા થતા હતા? -2x. અને આ કેટલા થતા હતા? -x. આટલું તો યાદ હોવું જોઈએ. બરોબર. એક x થશે, ગ્રહમાં આ જ કન્ડિશન હોય. એક x થાય તો બીજું ગતિ ઉર્જા x છે તો કુલ ઉર્જા -x, સ્થિતિ ઉર્જા એથી ડબલ. બરોબર છે. હવે તમને આટલો અંદાજ હોય તો પછી તમે લોકો ત્રણેયના સૂત્ર કહી શકો. આનું એકનું યાદ રાખો તો બીજાના મળી જશે. ગતિ ઉર્જાનું ખબર હોય +GMEM અપોન 2r, તો કુલ ઉર્જા -GMEM અપોન 2r, અને સ્થિતિ ઉર્જા એથી ડબલ તો GMEM અપોન r માઇનસમાં આવે. હવે તમે એકની પેલું L² બાય વાળું સૂત્ર યાદ રાખી લો તો બીજામાં બનાવી શકો ભાઈ. બની જાય કે નહીં? કે બધાના અલગ અલગ યાદ રાખવાની જરૂર નથી. તો અહીંયા તમે લોકો કરી શકશો. કયું હતું? L² બાય 2 ઇન્ટુ mr². તો કુલ ઉર્જામાં એટલું ને એટલું જ પણ કેવું આવે? માઇનસ આવે. અને સ્થિતિ ઉર્જામાં 2 ગણું થઈ જશે. બરોબર છે. જો હું ગતિ ઉર્જાને ½ mv02 કરું છું તો કુલ ઉર્જા -½ mv02 આવે. અને ટોટલ એનર્જી કેટલી થાય? એનાથી ડબલ, એટલે -mv02. ખબર પડી કે હજી કન્ફ્યુઝન છે ભાઈ? તો x -x અને +x ના આધારે યાદ રાખી લો. હવે બંધન ઉર્જા તો ઓલવેઝ કીધી ભાઈ. શું કરવાનું? એક જ મેથડ છે. ટોટલ એનર્જી શોધો અને ટોટલ એનર્જીનું શું કરી દો? પ્લસ કરી દો. તો હું માનું ત્યાં સુધી ગતિ ઉર્જા જેટલું આવે. જો થયું કે નહીં? ટોટલ એનર્જી કરી. ટોટલ એનર્જી કેટલી હતી? -GMEM બાય 2r હતી. એનું પ્લસ કરી દીધું, +GMEM બાય 2r, તો ગતિ ઉર્જા જેટલું જ આવે. સમજાવું કે આવડે આ બધા?
કન્ફ્યુઝન નહીં થાય ને? હવે જો અહીંયા તમારી સામે આ રિલેશન કયું છે તો ઘણીવાર પૂછાશે ઉપગ્રહની કક્ષા બદલવા માટે. એક કક્ષા ઉપર હતો અને પછી ક્યાં લઈ ગયા છે? બીજી કક્ષા ઉપર. આવા દાખલાઓ આવશે. પહેલી કક્ષા ઉપર હતો અને ત્યાંથી ક્યાં લઈ ગયા? બીજી કક્ષા ઉપર લઈ ગયા. કોનો ડિફરન્સ લેશો? સ્થિતિ ઉર્જાનો લેશો? કુલ ઉર્જાનો લેવાનો. પેલામાં કેમ સ્થિતિ ઉર્જાનો લેતા હતા ભાઈ? ત્યાં ગતિ ઉર્જા 0 હતી, બરોબર. અહીંયા ગતિ ઉર્જા છે ગ્રહની, તો ગતિ ઉર્જાનો ભાઈ અંદર એડ કરવું પડે, તો કુલ ઉર્જાનો ડિફરન્સ લેવાનો. આની કુલ ઉર્જા લખાવશો ભાઈ, સમજો R1 હોય તો -G_M by R2R1, અને આની કેટલી? -G_MEM by 2R2. હવે શું કરશો? ડિફરન્સ લઈ લો. તો ડિફરન્સ લેશો તમને ખ્યાલ આવશે. ક્યાં જવા દો? W બરાબર E2 - E1, 1 થી 2 માં જવા દો. તો આવડે કે નહીં? ખબર પડી જશે. ઓકે, અહીંયા તમારા સામે આ ગ્રાફ છે એનર્જીનો. તો ગતિ ઉર્જા હંમેશા કેવી હશે? ધન હોય. સ્થિતિ ઉર્જા અને ટોટલ એનર્જી કેવી હશે? ઋણ હશે. કોન્સેપ્ટ થોડુંક ધ્યાન રાખી દેજો, બાકી એવું કંઈ બનતું નથી. જો આમાં દાખલા ગણીએ એના પહેલા થોડોક આઈડિયા આપું છું. જો હું પદાર્થને અહીંયા સમજો V બરાબર V0 થી ઓછી વેલોસિટી થી ફેંકું છું તો શું થશે? V0 વેલોસિટી થી ફેંકીએ શું થશે? V0 થી ઉલટું લખ્યું છે મેં. V0 થી વધારે વેલોસિટી થી ફેંકું શું થશે? V બરાબર, ઓકે, એક જ મિનિટ, 2 સેકન્ડ, મારી થોડી સમજવામાં ભૂલ થઈ છે. ઓકે, ઠીક છે. ચલો, વધારે વેલોસિટી થી હશે અને આપણી છે એ V કરતા કેવી હશે? મેં ઉલટું લખ્યું છે, 2 સેકન્ડ. V છે એ V કરતા કેવો હોય? ઓછો હોય. પણ V0 થી કેવો હશે? વધારે હશે. તો એ સ્ટેપ હું લખવા જઉં છું. તો અહીંયા જો સમજો કે મારે V અને આ બાજુ કેટલો છે? V0. તો V0 કરતા કેવો હશે? મોટો હોય. પણ V કરતા કેવો જોવા મળશે? નાનો હશે. ખ્યાલ આવી જશે. તો આ સ્ટેપ હોય ત્યારે શું થાય? V બરાબર V જેટલી ઝડપથી ફેંકું તો શું થાય? અને V થી વધુ હોય તો શું થાય? ખબર પડી છે? ત્રણેય બધી ઘણી બધી કન્ડિશન છે. પહેલો V0 થી કક્ષીય ઝડપ કરતા ઓછી ઝડપથી ફેંકીએ પદાર્થ h ઊંચાઈએ જઈને નીચે આવશે, બરાબર. તો h ઊંચાઈ પરથી નીચે આવે, બરાબર. V0 હોય તો R અંતરે કક્ષીય ભ્રમણ કરે, ઠીક છે. V0 થી વધુ હોય અને VO કરતા ઓછો હોય તો લંબવૃત્તીય ભ્રમણ કરે. કેવું કરશે? લંબવૃત્તીય ભ્રમણ કરે છે. V બરાબર V હોય તો અંતરે જાય. આ ત્યાં વેલોસિટી કેટલી હોય? 0 હોય, V ઇન્ફાઇનાઇટ. અને આજ ક્યાં જશે? અનંત અંતરે. પણ V ઇન્ફાઇનાઇટ 0 નહીં હોય. ખબર પડી છે? આ ગતિ કેવી હશે? અતિવલય ટાઈપની હોય. આ કેવી હશે? લંબવૃત્તીય. આ કેવી હશે? V બરાબર V હોય તો વર્તુળાકાર સમથિંગ હશે. અંદાજ આવે છે? આ બધા કોન્સેપ્ટ છે, યુઝમાં આવશે ક્યાંક ના ક્યાંક. સમજાવું કાવડે? ક્લિયર છો? ઓકે, તમને આ ક્વેશ્ચન પૂછાય, આવા ક્વેશ્ચનો દેખાશે, તમે લોકો ઓબ્ઝર્વ કરજો તો ખબર પડશે કે ગુરુત્વાકર્ષણ બળ અંતરના m ઘાતના સમપ્રમાણમાં છે. તો F પ્રપોઝનલ ટુ વ્યસ્ત પ્રમાણમાં. R રેઝ ટુ કેટલા થયા? m થયા, 2 ઘાત નથી તો આવર્તકાળ કેટલો? જો આવું પૂછાય તો કઈ વાંધો નહીં, આપણે કેલ્ક્યુલેશનમાં સીધું લઈ લો. તો F બરાબર કેટલા આયા? K અપોન ગુરુત્વાકર્ષણ તો કેન્દ્રગામી બળ તો નહીં બદલાય ને. FC બરાબર કયું કરો? F કર દો. FC નું સૂત્ર કયું? V²/R. અને F કેટલો? R⁻m. આવર્તકાળ શોધો. V ના બદલે શું લખો? 2πr/t. તો m/r અને 2πr/t એનો સ્ક્વેર 4π² r² by t² બરાબર
થયું આટલું ઇક્વેશન. એક આર કેન્સલ થયો, ઉપર રહ્યો, એ આર નીચે ગુણાશે, અથવા સમજો એક આર કેન્સલ થઈ ગયો તો ઉપર એક આર રહ્યો, આ બાજુથી આર રેસ ટુ એમ આયા તો કેટલા થયા? આર રેસ ટુ એમ પ્લસ 1 અને ટી સ્ક્વેર સામે જશે. ટી સ્ક્વેર પ્રપોઝનલ ટુ આર રેસ ટુ એમ પ્લસ 1. ટી લઈ લો તો ટી પ્રપોઝનલ ટુ આર રેસ ટુ ખબર પડી? તમને ક્વેશ્ચનમાં એમ પૂછે કે જે બળ છે એ અંતરની 4 ઘાતના સમપ્રમાણમાં છે તો શું થાય? તો બરાબર કે આર ની 4 ઘાત આવે. અહીંયા કમ્પેરિઝનમાં મૂકો, જે આવતું હોય રિલેશન આવશે. આમાં ક્યાં મોટી વસ્તુ છે? આવડે કે નહીં આ કન્ડિશન? હવે અહીંયા તમારી સામે ક્વેશ્ચનમાં શું કીધું છે જુઓ. સૂર્યની કક્ષીય ત્રિજ્યા આપી છે, બુધની સરેરાશ ત્રિજ્યા આપી છે, બુધની આસપાસની ત્રિજ્યા છે, તો બુધના વર્ષની ગણતરી કરો. હવે પૃથ્વી છે એ સૂર્યની આસપાસ કેટલી ત્રિજ્યા છે? R1. R1 કેટલા છે? 1.5 ગુણ્યા 10⁻11 આટલું છે. પૃથ્વીનો આવર્તકાળ કેટલો? અથવા ચલો 1 યર લખો છો, 1 વર્ષ થયું. બુધ માટે R2 કેટલા? ઠીક છે, આટલું આપ્યું છે. તો T2 કેટલા ગણીએ કે ભાઈ? હું રિલેશન આપીશ, ગણાવવાની મારે કોઈ ઈરાદો નહીં. કયું આવે? તો T2 upon T1 બરાબર R1 નો ક્યુબ. આવડે? ગણી લેજો તમે. ચલો અહીંયા કહ્યું છે પૃથ્વીની આસપાસ બ્રહ્માંડની ત્રિજ્યા બમણી કરતા વર્ષ કેટલાનું થાય? તમે લોકો લખી શકો છો ટી સ્ક્વેર ચલે છે આર ક્યુબ. બમણી કરો તો ચલો ટ્રાય કરો. ટી પ્રપોઝનલ ટુ આર રેસ ટુ 3/2. હવે બમણી કરીએ તો ટી પ્રપોઝનલ ટુ આર કેટલા છે ભાઈ? 2r થયા, 3/2 ઘાત, તો 2 ની 3/2 ઘાત દાણો થઈ જશે. બરાબર છે. હવે 2 નું વર્ગમૂળ લઈ લે, 1.41 એટલે 1.4 થયા. 1.4 નો ઘન કરી દો, જેટલા ઘણું થાય આવી જશે કે નહીં? સમજાવવું પડે કે આવડે? ઓકે, 2 મિનિટ અહીંયા સમજો. હવે મેં પાર્ટ 1, 2 લીધા છે. આગળ હું અત્યારે હાલ થોડી વાત પછી કરું છું, પણ પહેલા પાર્ટ 1, 2 માટે થોડી બતાવું. પાર્ટ 1 નીટનો કોન્સેપ્ટ છે, પાર્ટ 2 કયો છે? જીમેન્સનો કોન્સેપ્ટ આવશે. પાર્ટ 1 છે એમાં તમને હું ફક્ત પૂછતો જઉં છું. થોડુંક તમને કદાચ એનસીઆરટીનો દાખલો જોયો હોય તો તમને ખબર હશે આ દાખલામાં શું આવશે. ભલે થોડા ગણીએ છીએ 1-2, પણ અંદાજ આવવો જોઈએ. પદાર્થ સપાટી પર વજન 200 ન્યૂટન છે, તો કેન્દ્રથી સપાટીના મધ્ય બિંદુએ વજન કેટલું હશે? ઊંડાઈએ જવાનું છે. તો જી નું રિલેશન આવ્યું કે નહીં? ખબર પડી છે. તો કયું ઇક્વેશન ઊંડાઈ પર જી નું યાદ છે? પેલા એ બોલો. કયું આવે? બાકીના યાદે નહીં અમુક જણા. D/RE. ઠીક છે, તો બંને બાજુ એમ વડે ગુણી કાઢું. આ કેટલા છે? સોરી, સપાટી પર કેટલું છે? 200 છે. ડી ઊંડાઈ અમારે શોધવું છે ને, તો સપાટી પર આ mg થાય એ 200. 1 માઇનસ એક મધ્ય બિંદુ એટલે RE/2 થયું. કેટલા આયા? આ દાખલાઓમાં તમે લોકો અઘરા બનાવશો ક્યારે ખબર છે? જ્યારે કશું વાંચ્યા વગર સીધી તૈયારીમાં લાગી જશો. 2000 તમે લોકો જોતા જાઓ, તમને સેમ કોન્સેપ્ટ એના જ પૂછાય છે. કોઈ મોટા ક્વેશ્ચન નથી કે 1 મીટર ઊંચાઈએ જાય તો ડી ઊંડાઈ સમાન છે તો કેટલું થાય. બધા મેં ગણાયેલા છે આ કોન્સેપ્ટ. આ લેખ ના આવડે તમને, બરોબર? રિલેશન સેમ પૂછ્યા છે, કોઈ મોટા દાખલા નથી. જો આ કેટલા થશે? મેં તમને ગુરુત્વીય સ્થિતિમાનનું સૂત્ર ક્યાંથી શોધાય, કયું સૂત્ર કીધું હતું મેં તમને? કદાચ યાદ હોય તો. આમાં ચલાવ્યું નથી, પણ પેલું સમગુણોત્તર શ્રેણી આવશે કે નહીં? હા, તો એ રિલેશન આવશે. પછી અહીંયા તમને આ ટાઈપે જો ત્રિજ્યા આર છે, વજન કેટલા ગણું થાય, કેટલું થશે. નોર્મલ કોન્સેપ્ટ છે ભાઈ, પ્રેક્ટિસ કરવી પડશે તમારે. જીમેન્સના થોડાક ડિફરન્ટ છે, પણ આના તો કોઈ એવા અઘરા નથી.